ધોબીની પાસે આવ્યા અને ધોબી જે છે પૂરેપૂરો કંસનો ભક્ત રહેલો છે. એટલે કનૈયો કહે અમારે કપડા જોઈએ. એટલે ધોબી જે છે પેલો એ કહે એ આ તમારું વ્રજ ગોકુળ નથી ભાઈ, અહીંથી જાઓ. કનૈયાએ પ્રેમથી સમજાવ્યા. કહે કે ભાઈ અમારા કપડા ભીના થઈ ગયા. ધોબી કહે કે આ બધાય કપડા જે છે ને કંસના છે, આમાંથી તમને કાંઈ જડે નહીં. તમે જોવ તો ખરી, ગોળિયાઓ જેવા લાગો છો. ક્યાં કંસ અમારો રાજા? એ કંસ એનો હું ધોબી છું ને આ કપડા એના ગયેલા છે. એ હું તમને દઉં નહીં. જેવી રીતના આપણે કોઈ મોટી કંપનીમાં અથવા તો મોટા માણસની સાથે રહેતા હોઈએ એટલે કહેવાય કે ચા કરતા કેટલી ગરમ વધારે હોય. એટલે ધોબી એમ કે હું તો ભાઈ કંસની સાથે છું. ભગવાને સમજાવ્યો પણ સમજતો નથી. કહે કે અમને અમારા કપડા જે છે એમને પહેરવા માટે કરીને આપ. આનાકાની ઘણી વખત થઈ. એટલે મથુરામાં આવતાની સાથે જ પેલા ધોબીનો ઉદ્ધાર જે છે એમને એક મુષ્ટિકા મારી ધોબીનો ઉદ્ધાર થયો છે. જેવો ઉદ્ધાર થયો એટલે સાથે રહેલા લોકો જે છે એના બાળ મિત્રો જે છે જય જયકાર કરવા લાગ્યા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. આ રીતના એમનો જય જયકાર થયો. અવાજ જે છે ધડામ કરતો આવ્યો એટલે તમામ લોકો જે અંદર હજી ગયા નતા એ પાછા પછી તો બાળ સખાઓ એમાં જે જે કપડા જેને જેને જેવા ગમતા હતા એ કલરના બધા એમણે ધારણ કરી લીધા. પણ જેવા પહેર્યા ને એટલે બધા લાગે કાર્ટૂન જેવા. કારણ કે ક્યાં કંસ ને ક્યાં બાળકો. ઓલો ખાતા પીતા ઘરનો સ્વાર્થની સાથે કાયમ એને રહેવું, ઉઠવું, બેસવું. માયા એમની નગરી. અને આ મનસુખી એના કપડા પહેરે કેવું લાગે. એટલે કનૈયો બધાયની સામે જોઈને હસવા લાગ્યો છે. કનૈયો બધાયની સામે જોઈને હસતો હતો એટલે બધાય કનૈયાને કે કહેવા દે, તોય અમારા જેવો જ લાગે છે. આપણે કઈ બહુ ફેર નથી. હા કઈ કે તને જેમ કે આ ટૂંકા તને જે છે આ મોટા મોટા થાય ને એમ અમને મોટા જ થાય છે. તને એમ કે તારો મામો થતો છે થરકા થઈ જશે. લેતો જા, તને થાય નહીં એમ. કનૈયો કે કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે આગળ હાલતા થયા. દરજી સામે મળ્યો છે. કહે કે કાકા. એટલે કાકા તરત સમજી ગયા. બોલ કનૈયા. કનૈયો કહે કે પેલા મારા ભાઈબંધના પછી મારા કપડા સરખા કરી દો. કારણ કે દ્રશ્ય હમણાં ધોબીનું જોયું. એટલે દરજી કે ભાઈ આમાં ના પડાય નહીં, નહીતર હમણાં થઈ જાય અચ્યુતમ કેશવમ. કારણ કે આને તો કામ જ એ છે કે નાળિયેર ગમે તે વધારે. એટલે દરજીએ બધાય કામ પડતા મૂકી આ કન્યાના સખાઓના કપડા જે છે એને બનાવી દીધા.
અને પછી એ ને તારે બધા આવી જાય છે ભાઈ તો કે તૈયાર થયા છે અને રાજાના કપડા પહેર્યા પછી બાકી શું હોય એમાં અને આમે આ ગોપ ગોવાળિયાઓ જે છે વેદોના મંત્રો રહેલા છે એ મંત્રો ભગવાનની સાથે એની સેવા કરવા માટે કરી અને આ ધન્ય ધરા પર જે છે ઉતર્યા છે કોઈ એક ભૂદેવ મંત્ર બોલતો હોય અને એના કરતા એક સાથે 10 ભૂદેવ જે છે મંત્ર બોલતા હોય અને પછી એ દિવ્ય વાણીને જ્યારે આપણે સાંભળીએ ને એટલે આપણે અંદરથી આપમેળે મોજ જ આવે એટલે ત્યાંથી દરજીને જે છે આશીર્વાદ આપી કન્યો કે હાલો જેવા એ હાલતા થયા એટલે શ્રીદામા કે કન્યા કપડા તો આપણે બધા હારા પહેરે હવે જો આમાં કઈક માળા બાળા કઈક મેળ આવી જાય ને તને તો ઠીકોલી ગોપીઓ ગુંજાની માળા પહેરાવી અમારી પાસે કાંઈ નથી આમાં કઈક ઘટે કાંઈક કરને કારણ કે કન્યાને તમે સોળે શણગારે સજાવી લ્યો તુલસીની ગુંજાની માળા ના પહેરાવ ત્યાં સુધી તમને થયા રાખે કાંઈક ખૂટે હવે તો આપણે કન્યાની કથામાં તૈયાર કરી ત્યારે આપણે મોરપીંછ ને એ બધું મૂકી દીધી આ ગોટાની માળા માથા ઉપર પહેરાવી દીધી પણ કોણ જાણે કુદરતી એક કન્યો કદાચ ગમે તેવું આપણે લઈ આવીએ ને એમાં રૂડો બહુ લાગે એ સત્યનારાયણના પ્રસાદ જેવું થઈ જાય આપણે ઘેર કોઈ મહેમાન આવ્યો ને શીરો બનાવીએ અને સત્યનારાયણ પ્રસાદનો શીરો ખાઈએ એવા ફેર પડે ને એવો આમાં ફેર પડે જેવા અહીંયાથી બહાર નીકળ્યા થોડે આગળ ગયા ફરતા ફરતા નગરચર્યાની અંદર વિચરણ કરતા જાય છે એક શેરી બે શેરી મૂકી સામેથી એક સુદામા માળી જે છે આવી રહ્યો છે એટલે એક જણો તે કહે કે ભાઈ આપણે કઈક હારા સકનમાં નીકળાય છે આપણે નીકળ્યા બેઠા ત્યારે કઈક ગાય આડી આવી છે આપણે જી જોઈ બધું કનોડા મળતું જાય છે અને વસ્તુ સાચી એ જ છે કે કનૈયાને પકડી હાથ પકડીને ચાલતા હોય પેલા એક હોય પછી બે થાય બે માંથી ત્રણ માંથી ચાર ને ચાર માંથી પાંચેય લાઈનમાં બેહી જાય અને બધાય ભાઈઓ જે છે એકી સાથે બેઠા હોય કથાને શ્રવણ કરતા હોય તે આનંદ વધારે આવે કારણ કે મનુષ્ય કહે કે ભાઈ સુખ જે છે બધાને નોખા કરે પણ કોક સુખ જે છે ભેગા પણ કરી દે અને ઈ ભેગા થઈને ઈ માવડીને જે આનંદ આવે ને એની આંખની અંદરથી હૃદયની અંદરથી અશ્રુઓ જે છે નીકળે એ આનંદ ના હોય માળી જે છે હતો એને કનૈયાના વખાણ ઘણી વખત સાંભળેલા કારણ કે માળીનું કામ શું તો કે ફરવું અને ગઈકાલે વાત થઈ હતી ફરે ચરે બાંધો ભૂખો મરે એટલે એને ખબર હતી કે ભાઈ આ વ્રજવાસીઓ જ્યારે જ્યારે આવે ને માખણ ને મિશ્રી ને કનૈયા કંસ ને કર દેવા ત્યારે બધાય વાતો જે છે કનૈયાની કરતા હોય બાકી કોઈના મુખે કઈ વાત હોય નહીં અને આ તો જેવો નીકળો તો જય જયકાર એનો જ થાય
એટલે ગામમાં 2-5 જણા હોય એ વિચાર કરે કે ભાઈ આ કનૈયો કંસનું રાજ્ય ને આનો જય જયકાર કેમ મેળાવે. કારણ કે ગામ હોય ત્યાં ઉગરડો હોય. પણ જેવી એમને માળા પહેરાવી, માળીએ બધાયને માળા જે છે આપી છે, કનૈયાને પોતાના હાથે પહેરાવી. એટલે ભગવાને એના પર કૃપા કરી અને કૃપા જે છે એ વિશુદ્ધ પ્રેમની આશીર્વાદ જે છે કોઈ આપે આપણને દેખાતા નથી હોતા, પણ મળે એ ત્યારે ખબર પડે. ના ઘણી વખત આપણું એક્સિડન્ટ થયું હોય અને એમાંથી બચી જાય ને એટલે આપણે શું કહી ગઈઢાના પૂના ડાયવા. જેવા માળીએ જે છે ને હારવાર પહેરાવીને કંસના કપડા પહેરીને સુસજ્જ થઈ અને જતા હતા, પગમાં ચાકડીઓ મોજડીઓને પહેરેલી. જેમ જેમ આગળ જાય કનૈયાને વળી પાછો એક જણો કહે, કાના હજી કાંઈક ખૂટે છો. એટલે આપણા ગોવાળિયાઓ જે છે એને ખબર પડી ગઈ શું ખૂટે. એટલે નગર ચરિયાની અંદર વિચરણ કરતા હતા એવે જ સમયે સામેથી ત્રિવક્રી કુબજા મળી છે એમને. કુબજા એ કેવી તો કે એનું મુખ જે છે સુંદર હતું, પણ એનું મસ્તક, કમર અને પગ વળેલા હતા. ત્રિવક્રી એમને કહી, આના બે અર્થ થાય. મનુષ્ય આજનો જે છે કેવો ભય થયો તો કે ગુલામ થયો છે. અહીંયા અમે હોય નીચે ઉતરીએ એટલે અમારે મોઢું વક્રી એક વખત થઈ જાય. ક્યાં એ વાત કહીશ નહીં. મોબાઈલ હાથમાં લે એટલે આપણું મોઢું હેઠું જ હોય જાય. કારણ કે આમ તો આમ રીએ નહીં, આમ જ કરવું પડે. પછી ઘરે કોણ આવ્યું કોણ વયું ગયું આપણે ઘણી વાર ખબર નથી પડતી. ઘણા માણસો ઓફિસ ની અંદર કામ કરતા હોય, એનાથી ઉપરી અધિકારી એને એવી ખુરશી ઉપર બેસાડી દે ક્યાંથી એ ઊભા ન થઈ શકે, કમર વળી જાય, ક્યાંય ઊભો ન થઈ જાય, ઊભો થઈ ન જવા દે ને, આગળ વધવા જ ન દે, કમરેથી વાળી દે ને. અને આપણાથી નાના માણસોને આપણે જે છે પોતાના પગ ઉપર ઊભો થવા માટે કરીએ ને તક આપતા નથી. કોઈ માણસને આપણે આગળ લેવા માટે કરી મહેનત જે છે કરતા નથી. ભોગ જઈને આપણે ઊભા ન થવા દઈએ કે આગળ વધે. આ કુબજા છે. આ કુબજા જે છે એના હાથની અંદર કંસનું ચંદન જે છે ભાઈ એ રહેલું હતું. એ લઈ અને આવતી હતી. એટલે એવે સમયે ભગવાન એમની પાસે ત્યાં સામેથી ગયા છે. લોકો એને કુબડી કહેતા, અનેક જાતના એને શબ્દો કહેતા, પણ આજે ભગવાન કૃષ્ણ પરમાત્મા જે છે ને કહે કે હે સુંદરી,
હે સુંદરી એવો શબ્દ એમને કીધો. આજે કુબજાનું મુખ જે છે એ ઉઠ્યું છે. કહે કે દેવ આ તમે ચંદન જે છે ક્યાં લઈ જાઓ છો? પણ આજે એને પહેલી વખત કુબડીને વકરીને એવા શબ્દો સાંભળ્યા હતા હજારો વાર, પણ આજે એને સુંદરી શબ્દ સાંભળ્યો એટલે કહે કે હું આ ચંદન આપતો જે છે તે કંસ માટે લઈ અને જતી હતી, કારણ કે કંસને જે છે ચંદન મારું ગમે. કહે કે અમારા બાળ મિત્રોને અને મારે ચંદન કરવું છે, કરી દેશો? એટલે કુબજાએ બધાયને ચંદન તો લગાડ્યું. બલદાવજી મહારાજ સહિત હરેકને ચંદન લગાડે. અંતે કૃષ્ણ પરમાત્મા જે છે એની સામે આવ્યા. એટલે કુબજાને જ્યારે સુંદરી કીધું ને એના હૃદયસ્થ થયું હતું. એટલે કુબજાએ જે છે ચંદન માથા પર લગાડ્યું, બે બાહુમાં લગાડ્યું છે, હાથમાં લગાડ્યું છે. અરે મારા વાલા પ્રભુ, એને ભગવાનના ચરણારવિંદ સુધી એ લગાડ્યું છે. એટલે એના બાળ મિત્રો જે છે કનૈયાને મસ્તી કરતા કહે કનૈયા અમને તો ખાલી તિલક કપાળે લગાડ્યો, તને આખા શરીરે. એની તારા ઉપર આટલી દયા કરી, તું અહીંયા. અને આપણે એ બાજુ જાય આજે પણ મથુરા બાજુ એટલું એ તિલક લગાડેલું હોય, આપણે એમ થાય કે આમાં આંખ ક્યાં છે? કારણ તિલક જે છે શીતળતા અપાય હોય. એટલે કનૈયાએ સખાઓની વાત માની. કુબજાને જે છે મુખેથી પકડી, જાણે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા જે છે હાડકાનો કોઈ સ્પેશિયાલિસ્ટ હોય. નામ તો જોઈએ તો બધામાં સ્પેશિયાલિસ્ટ ઈ જ છે. કુબજાને મુખેથી પકડી સહેજ આમ ઉપર ખેંચ્યું. જે ત્રિવક્રી કુબજા હતી આજે ને દિવ્ય સ્વરૂપની એમને પ્રાપ્તિ થઈ છે. કોઈ કહે કે કુબજાને આવી રીતના શા માટે બનાવી? એટલે કહે કે રૂપનું અભિમાન જે છે એ બહુ લાંબો સમય રહેતું નથી, પણ પરમાત્મામાં લાગી જાય તો પરમાત્મા આપણને જે છે પાર લગાડી દે છે. કુબજા એ દિવ્ય અને સુંદર હતી. આ બાજુ શ્યામ વર્ણ રહેલા છે ભગવાન શ્રી હરિ. એટલે કુબજાને કહે કે માંગ તારે શું જોઈએ? એટલે કહે કે પ્રભુ તમારી સાથે સમય. એટલે કૃષ્ણ પરમાત્મા જે છે એક કુબજાને કહે કે હમણાં રહેવા દે, કારણ કે મારે હજી થોડા ઘણા કામ બાકી છે. કંસને વધેરવાનો છે, નાના ઉગ્રસેનને છોડાવવાના છે. મારા મા બાપ બિચારા 11 વર્ષથી અમારી રાહ જોવે છે. એ ચેપ્ટર આપણે પછી રાખશું. કામ ઘણા છે હજી મારે. કુબજા પ્રભુને કહે પ્રભુ કઈ વાંધો નહીં,
એટલે ગામના વેપારીઓ જે છે બધા આ દ્રશ્ય જે છે બેઠા થડે બેઠા બેઠા આ દ્રશ્ય જોવે. એટલે બધા અંદરો અંદર બેઠા બેઠા વાત કરવા લાગ્યા કે નક્કી આજ નહીં કાલ એક દી નહીં બે દી પછી પણ કંસનો વારો ચડી આવ્યો છે, આ રાજા હવે થશે. કારણ કે વેપારી જે છે ગમે તરત ઓળખી જાય. અને ત્યારબાદ જે બાજુ ધનુષ્ય યજ્ઞ થઈ રહ્યો હતો, જ્યાં ધનુષ્ય યજ્ઞનું ધનુષ્ય રાખવામાં આવ્યું હતું એ સ્થળે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના બાલ સખાઓની સાથે ગયા છે. યજ્ઞના 4 દિવસ પૂર્ણ થયા. 5મો દિવસે એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો કંસને જે છે ભાઈ કોઈ પણ જાતની આંચ ના આવે. પણ હવે જેના માટે કરી પરમાત્માએ ધક્કો ખાધો એ પૂર્ણ થવા ન દે. એટલે ભગવાન તો જે છે આ સૈનિકોનો પહેરો રહેલો હતો. જેમ ગોપીઓ ઘરની અંદર બધી માટકીઓ જે છે એ હાચવીને ઉપર રાખતી તોય ભગવાન તોડી નાખતા. તો આ સૈનિકોને ખબર ક્યાં પડે. એટલે બધા બાલ સખાઓ ધીમે ધીમે ફરતા ફરતા ગોઠવાઈ ગયા. કનૈયા સૈનિક આમથી આમ આટા મારે આમ જાય. આપણે ઘણી વખત બાળકો રમતા એટલે એમ કે ભાઈ રેંગણું કહું તો ના આવજે, બટેકું કહું તો આવજે. એટલે કૃષ્ણ પરમાત્માએ આવી કઈક રમત ત્યાં રમી હશે. એટલે ભગવાન જે છે જ્યાં ધનુષ્ય હતું ત્યાં ભગવાન ધીમે 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 કરતા બલદાવજી મહારાજની સાથે ત્યાં પહોંચ્યા છે. અને કંસના સૈનિકો પણ હશે કદાચ આપણા જેવા. ચા પાણી પીવા ગયા હોય તો એ નક્કી નહીં. કારણ કે એને એમ થાય ને કે ભાઈ આ તો હવે કંસનું રાજ્ય અહીંયા કોણ આવે? આ તો બધા ગોવાળિયાઓ છે, ગોવાળિયાઓથી તૂટે નહીં. આપણે જેને નબળો લેખીએ ને એ જ હબળો હોય. આપણે એમ થાય કે અવડો હાથી છે, હાથીને કોણ બગાડી દે? પણ કીડી એના કાન પાસે પહોંચી જાય ને તો હાથીને ખબર પડે કે ભાઈ હાલ શું થાય. એટલે ક્યારેય કોઈ નાનો હોતો નથી, ક્યારેય કોઈ મોટો હોતો નથી. હરેક વ્યક્તિનો સમય જ મોટો હોય છે. અને દાયકા બે આવે, એક સુખનો આવે ને એક દુઃખનો આવે. સુખનો આવે તો ચકી ન જવું અને દુઃખનો આવે તો ડરી ન જવું. એટલે ભગવાન જે છે બલદાવજી મહારાજની સાથે ધનુષ્ય પાસે ગયા છે. જેવી રીતના રામાવતારની અંદર જે છે ગુરુની આજ્ઞા લઈને ગયા અને ધનુષ્યની ફણસ ખેંચીને આખું ધનુષ્ય જે છે એને તોડ્યું. એ જ રીતના અહીંયા ધનુષ્ય જે છે પોતે હાથમાં લીધું. ધનુષ્યની ફણસ જે છે એમણે ખેંચી છે. કાન સુધી એમની ફણસ ખેંચાણી. જેવી એ ફણસ ખેંચાણી છે તરત જ ધનુષ્ય જે છે એનો ભંગ થયો. ધડામ કરતો એક અવાજ થયો. અવાજ થતાની સાથે સૈનિકો દોડી દોડી અને ત્યાં આવવા લાગ્યા. જોયું તો કે ધનુષ્યનો ભંગ થયો છે. જેવો એમને આ ભંગ થતા જોયો કંસને જઈ અને સમાચાર આપ્યા કે ધનુષ્યનો ભંગ થયો. કંસ નંદજીને જ્યારે આ વાતની જાણ થઈ કે કનૈયા જે છે ભાઈ તો કે ધનુષ્ય તોડ્યું. નંદજી બાબાના મનની અંદર કેટલાય વિચારોનું વમણ જે છે વહેવા લાગ્યું છે. એટલે ગોવાળિયાઓ કહે નંદ બાબા શાંત થાવ, ચિંતા જરાય ન કરો. આ તો આપણો કનૈયો છે. તમે ભૂલી ગયા? 3.5 મહિનાનો તો ત્યારે સટ્ટાસુરને માર્યો હતો. હવે એ રમકડા ભાઈ બનાવતા એ ભાઈને થોડી ખબર હોય.
પણ આ બાજુ કંસે જે છે ભાઈ તો કે પોતે ભયભીત થયો એટલે તૈયારીઓ જે છે કરવા લાગ્યો છે. એટલે કંસ જે છે એક મોટા ક્ષેત્રની અંદર મેદાનની અંદર એ રહેલો છે, સિંહાસન પર બેઠેલો છે. એવે જ સમયે અંદર પ્રવેશતાની સાથે ત્યાં કોયલિયા પીડ નામનો એક હાથી જે છે એનો ઉદ્ધાર કરવા માટે કરી ભગવાન જે છે આવે છે. આ હાથીને જે છે ભાઈ તો કે મદોન્મત બનાવવામાં આવ્યો છે. આ હાથીને એક નહીં પણ 10,000 હાથીનું બળ હોય એટલું બળ રહેલું છે. પણ જેવો ગમે તેવો બળશાળી માણસ હોય, આપણે કહીએ ને કે દીવા વાહે અંધારું હોય. મદોન્મત હતો નહીં પણ એને બનાવવામાં આવ્યો હતો. આપણે ઘણી વખત બેઠા હોય ને આપણે કોક કહી જાય કે ભાઈ તમારી પાસે તો આટલું છે, તમારે શું કરવાની જરૂર? એટલે આપણે હવામાં આવી જાય ભાઈ આપણે બાપ આટલું મૂકીને ગયા છે એ વાપરો ને ભાઈ. આપણે કોક આવું મત ભરાવી દઈએ, વિચાર આપણને આપી દઈએ, પછી આપણે જે કામ કરતા હોય ને કામ મૂકી દઈએ. પછી પરમાત્ નાકે જાવ હોય તો આપણે કોઈ ગાડી ચાવી લાવો. પછી આપણે હાલીને જવું ઉકલે નહીં. પણ સાચું જ્ઞાન જે છે મા બાપ સિવાય કોઈ આપણને આપે નહીં. પણ આ બાજુ મદોન્મત બનેલો હાથી જે છે દોડતો આવે. એવે જ સમયે સામેથી બલ્લાવજી મહારાજે જે છે દોડ મૂકી છે. દોડવી ઠેકડો મારી એક જ મુસ્તિકાનો એમણે પ્રહાર કર્યો. હાથી જે છે એને દાંતથી પકડી ઉપર ઘા કર્યો, દાંતો ભાંગ્યા છે. જેવો એ હાથી નીચે પડ્યો કે તરત જ બે એના દંત મુસળ એને માર્યો. આમ કરતાની સાથે હાથીનો ઉદ્ધાર થયો. જેવી બીવજી આ રીતના વસ્તુ બની એટલે એવે જ સમયે ત્યાં રહેલા તમામ લોકો જે છે, મથુરા વાસીઓ જે છે, ગોકુળ વાસીઓ જે છે, યોગીઓ, સાધુ, સંતો, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, રાજાઓ, દેવતાઓ, તમામ લોકો જે છે જે આ કનૈયાને જોવે ને એને કનૈયો જે છે પોતાના જેવો લાગે છે. કહેવાય કે ભાગવતજીના 10મા સ્કંદમાં 43મા અધ્યાયમાં 17મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી મહારાજ જે છે લખતા કહે, મલ્લા નામ સિને નૃણામ નરવરમ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો શતામ ક્ષતિભુજામ શાસ્તાન સ્વપિત્રશિશુ. હરેક વ્યક્તિને મલ્લોને જે છે એમ થાય કે અમારાથી વધારે બળશાળી છે. દરેક પુરુષોને એમ થાય કે આ નરોમાં ઉત્તમ પુરુષ રહેલો છે. સ્ત્રીઓને પોતાનો પતિ હોય, કોઈનો સખો હોય, કોઈનો પ્રિયતમ હોય એવું એમને લાગી રહ્યું છે. બાલ ગોપાલોને, ગોવાળિયાઓને એમ થાય કે આ તો મારો મિત્ર છે, જે અમે જેની સાથે રમીએ છીએ એ રહ્યો છે. પણ સામે બેઠેલા કંસને એમ થાય કે સાક્ષાત મારો કાળ જાણે ધીમે ધીમે ડગ માંડે અને આવતો એવું લાગે છે. તત્વમ પરમ યોગી નામ. અને ત્યાં રહેલા તમામ તત્વો જે યોગીઓ હતા એને એમ થયું કે ભાઈ આ તો યોગીઓનો પણ યોગી છે, માટે આપણે એને યોગેશ્વર એવો પણ કહીએ છીએ. અને આવું જ દ્રશ્ય જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી, ભગવાન રામ જ્યારે ધનુષ્ય તોડવા માટે કરી અને ઊભા થયા હતા એવે જ સમયે આવું જ દ્રશ્ય જે છે એ ત્યાં થયું હતું. ત્યારબાદ મલ્લો જે છે આવ્યા
અને મલ્લોને જે છે તો કે ચારેય મલ્લોને બાવડું પકડી અને માર્યા છે. બંને ભાઈઓએ મલ્લોના મંડળની અંદર અભિમાન હતું કે અમે જે છે કંસને કહ્યું હતું કે અમે એને રોકીને રાખશું. પણ જેવા જેવા કંસે જે છે ને પોતાની પાસે રાખ્યા હતા બધાય રમકડા જે છે એ ભગવાને તોડી નાખ્યા. એક એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસે એને કેટલું જમાડ્યું હોય છે બોલો, એને કેટલા હાચવાય છે, પગાર દીધો થઈ છે ને કઈક, એમાં કેટલાય ખર્ચા કર્યા છે. પણ વાર કેટલી લાગી તો કે ખાલી એક ઢીકા માર્યા અને એનું સીધું અચ્યુતમ કેશવ. આ ભગવાન ઉતાવળ કરે શું કામ? ભગવાન કે જો જલ્દી આ બધું પતી જાય તો કંસનો હમણાં ઉદ્ધાર કરું, કંસનો ઉદ્ધાર થાય પછી બલદાવજી મહારાજ પરણે, એ પરણે પછી મારો વારો આવે. એટલે મલ્લોનો જે છે ભાઈ તો કે વધ કર્યો. આપણે કંસની કથા એવડી મોટી કરી નાખી કે આપણે જે છે એમ થાય કે ભગવાન ખાલી કંસનો એકનો જ વધ કરવા આવ્યા હતા. પણ ભગવાન તો હકીકતમાં પોતાના પાર્ષદો જે જય અને વિજય જે છે શિશુપાલ અને દંતવક્ર એનો ઉદ્ધાર કરવા આવ્યા હતા. કારણ કે ચારને તો આપણે મોકલી દીધા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, રાવણ અને કુંભકર્ણ, આ ચાર ગયા, બે બાકી છે. પણ આપણે આ કથાને આપણે એવી મોટી કંસની કથા કરી દીધી કે આપણે એમ થાય ક્લાઇમેક્સમાં કંસ એક જ મોટો છે. મોટામાં મોટો વિલન આપણે કંસને કરી દીધો. હકીકતમાં આનો બિચારાનો ક્યાંય વાક નતો, ખાલી પૂરીને રાખ્યા હતા એના મા બાપને આટલું હતું. પહેલાની કથા આપણે ઘણી વખત સાંભળીએ એટલે કથામાં વડીલો જે છે એમ કહેતા કંસનો જ્યારે વધ થાય ને એટલે એક જણો અહીંયા જઈ નાળિયેર ફોડતો. આવું મેં ઘણી વખત વડીલો પાસેથી સાંભળ્યું કે ગોરબાપા તમને ખબર ન હોય પણ અમે જ્યારે કથા સાંભળતા ત્યારે કંસ મરાય ને એટલે તરત ત્યાં દોડીને એક જણો નાળિયેર ફોડી આવે. હાઈસ કંસ ગયો. આવું કંસને આપણે અંગૂઠામાં રાવણ ચિતરી દીધો હતો. વાત હોય સાવ નાનકડી, પણ હવે એવું અમારે કરવું પડે, નહીતર ક્યારનો કંસ જે છે એ વૈકુંઠ પહોંચાડી દે. પણ ત્યારે ને અત્યારે એટલે કંસ જે છે એ સિંહાસન પર જેવો બેઠો હતો, આ ચારેય મલ્લો જે છે ભાઈ તો કે મૃત્યુને ભેટ્યા. એવે જ સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ દોડતા ગયા. એક પગ એમને હાથી પર મૂક્યો અને બીજા જ પગલે જે છે ભગવાન સીધા કંસની પાસે જાણે કોઈ મૃગલું જતું હોય અને પકડવા માટે કરે અને સિંહ જે છે દોડી ત્રાડ પાડે. એ જ રીતના ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઠેકડો મારી કંસ પાસે પહોંચ્યા છે. જેવા ત્યાં ગયા કંસને પકડે અને એને માર્યો છે. જેવો એ માર્યો કંસના પ્રાણ જે છે ગયા છે. જેવા એ કંસના પ્રાણ ગયા એટલે એની સાથે રહેલા તમામ સૈનિકો છે ભગવાનને કહે પ્રભુ આજથી અમે તમારા દાસ, અમે આ કોણ છે ઓળખતા નથી, આજથી હવે અમે તમારા દાસ. તમે ઉગ્રસેનને ગોતો છો, અમે એને હાલો લઈ જાય. એટલે ભગવાન જે છે કૃષ્ણ પરમાત્મા કંસને મારી નાના ઉગ્રસેનને પેલા છોડાવે, ત્યારબાદ વસુદેવ અને દેવકીને છોડાવે છે. ત્યારબાદ માતા પિતાની મુક્તિ કરાવી ભગવાને જે છે પોતાની માતૃભૂમિને વંદન કર્યા છે.
કારણ કે ગમે ત્યાં જાય કે માં જે છે, જે ભૂમિ ઉપર આપણે જન્મ થયો હોય એ આપણી માતૃભૂમિ, એને આપણા મનની અંદરથી આપણે ક્યારેય શકતા નથી. વિસરી માને બોલવું, એને ભૂલી શકતા જ નથી. આજે મારો વાલો જે છે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ જે જગ્યાએ જન્મ્યા હતા એ જગ્યાને પોતે વંદન કરે છે. ત્યારબાદ તો ઉગ્રસેનને પાસે જઈ બંને ભાઈઓ જે છે બલ્લાવજી મહારાજ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા નાના ઉગ્રસેનને વંદન કરે છે. એટલે ઉગ્રસેન જે છે કૃષ્ણ પરમાત્માને કહે કે કૃષ્ણ તારે જરાય સંકોચ કરવાની જરૂર નથી, કારણ કે જે જે વસ્તુઓ થાય છે ધાર્યું ધણીનું થાય. એટલે ઉગ્રસેનજી મહારાજ જે છે કૃષ્ણને કહે કે હવે તમે મથુરાના રાજા બનો. એટલે કહે કે નાના રાજ્ય એ અમારાથી ન થાય, અમારાથી અહીંનું રાજા જે છે ન થવાય, કારણ કે રાજા યયાતિએ જે છે ભાઈ તો કે શ્રાપ આપ્યો છે. યયાતિએ યદુને શ્રાપ આપ્યો તો એ થયો કે રાજાશાહી નહીં લોકશાહી હતી. ત્યાં પણ રાજા પણ સીધો સાધો યથા રાજા તથા પ્રજા, જે પ્રમાણે આપણે લોકોની સાથે વર્તન કરીએ લોકો પણ આપણી સાથે એ જ રીતના વર્તે છે. ત્યારબાદ ઉગ્રસેનજી મહારાજ જે છે તો વૃદ્ધ થવા આવ્યા હતા, કારણ કે આપણે જે છે આપણો દેહ એ વૃદ્ધ થાય પણ બુદ્ધિ એ વૃદ્ધ થતી નથી. ઘણી વખત આપણે કહીએ કે વાંદરો ઠેકડા મારતા ન ભૂલે. ઉંમર ગમે એવડી થઈ જાય પણ બેઠા બેઠા ક્યાંય લાઈ લગાડવી હોય તો આપણે વાર લાગે નહીં. એ કામ કેનું તો કે બુદ્ધિનું, અને એ બુદ્ધિ ક્યારેય વૃદ્ધ થતી જ નથી. એ બુદ્ધિ ને તો જેમ બેઠા બેઠા જેવી ગઈએ ને જેવા વિચાર કરીએ એવી એ વસ્તુ બને. ત્યારબાદ વસુદેવ નંદજીનો આભાર માણે થોડા દિવસો ગયા. વસુદેવ અને દેવકીજી નંદજી અને ગોવાળીઓને વિદાય આપે છે. આ પ્રમાણે નંદ બાબાને વિદાય આપી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા જે છે એ શાંતિપની ઋષિના આશ્રમની અંદર ભણવા માટે કરી ઉજ્જૈન ગયા છે. કાશીના બ્રાહ્મણ ખૂબ વિદ્વાન છે. ત્યાં જઈ ગુરુ પાસે જઈ અને ભગવાન જે છે પોતે તક ભણ્યા છે. આ બાજુ ઉગ્રસેનજી મહારાજને કહ્યું કે ભાઈ તારે રાજા થવું હોય તો થઈ જા. ભગવાન ના પાડે છે કે ભાઈ સીધું પરબારો રાજા ન થવાય, પેલા ભણવા જવું પડે. જો આપણે કઈ ડ્રાઇવિંગ ના આવડતું હોય સીધે સીધા બેહી જાય અને પછી ગાડીમાં કાંઈ ખર્ચો ન હોય ને પછી આપણી પાસેથી કોઈ રૂપિયા પડાવી લઈએ તો એ ખબર ન પડે. એટલે સીધે સીધી પરબારી જે વસ્તુ મળતી હોય એને લેવાય નહીં. કહે કે મહેનતથી જે મળે વારસો મળે એ ઘણી વખત આપણે વારસાના અધિકારી હોય વારસો મળ્યો પણ ખરે પણ આપણામાં જ આવડત ન હોય થાય શું? એના માટે યોગ્ય ભણતર જે છે તો કે જરૂરી છે. આપણે મનુષ્યને સમજી શકીએ ને બીજો આપણને સમજી શકે. આ તો આપણે થોડું ઘણું ભણીને આવી ગયા ને પછી પિતાજીને કંઈક તમને થોડી ખબર પડે, આમ ક્યાંક બહાર જાવ તો ખબર પડે. પછી પિતાજી એક ભાઈ ભૂલ મારી જ છે, ખોટો તન બહાર વધારે મોકલો. પણ આ બાજુ કૃષ્ણ પરમાત્મા જે છે કહે કે ભાઈ લોકોએ પણ ભણવા જવું જોઈએ.
64 દિવસની અંદર 64 કલાઓ જે છે, 64 વિદ્યા જે છે એમની એમને પ્રાપ્તિ કરી છે. ભગવાને ગુરુ જગતને ગુરુ પરંપરાનું એમને દર્શન કરાવ્યું છે. કારણ કે કોઈ પણ વસ્તુ ગુરુ વગર જે છે ભાઈ તો કે ક્યારેય પ્રાપ્ત થતી નથી. એટલે તો તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર ચોપાઈ લખતા કહે, ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર જે છે કોઈ પણ આ જગને તારણ કરી શક્યો નથી. આપણે કહીએ કે ભાઈ આખા જગતના ગુરુ ભગવાન દ્વારિકાધીશજી મહારાજ છે, વાત સાચી. એને જો જરૂર પડી હતી તો આપણે પડવી પડે. અને ગુરુ ન હોય તો હાલ કેવા થાય તો કે રામાયણના રાવણ જેવા હાલ થાય. એટલે ઘણા આપણને એમ કે એને તો ગુરુ શિવ નતા. શિવની ભક્તિ કરી હતી, વાત સાચી, પણ ગુરુ નતા. જો એક ગુરુ હોય તો આખા કૈલાસને ઉપાડી થોડો લે. આખો કૈલાસ ઉપાડી ડગમગાયો હતો. કયો એવો શિષ્ય હોય કે પોતાના ગુરુના ઘરને જે છે એ ડોલાવા લાગે? એ ગુરુ નતા. જ્યાં ગુરુ ન હોય ત્યાં અજ્ઞાનતા જે છે એ તો કે રહેલી જ હોય છે. ત્યારબાદ ગુરુ જે છે એના ઘેરથી ભણી અને વિદાય થવા માટે જવાના હતા. એવે સમયે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે પ્રભુ આપની દક્ષિણા, એટલે દક્ષિણાની અંદર જે છે કહે કે ભાઈ મને મારો મૃત પુત્ર જે છે મને પાછો જોઈએ. અને ભગવાને એમને ગુરુ દક્ષિણાની અંદર એ પુત્ર જે છે ને પાછો આપ્યો છે. ત્યારબાદ ભગવાન જે છે મથુરાની અંદર એ આવ્યા. જેવા આવ્યા થોડો સમય વીત્યો. એના જન્મ નક્ષત્રની તિથિ શ્રાવણ વદ આઠમ જે છે આવી છે. આપણે ઉજવીએ કઈ તો કે તારીખ પ્રમાણે ઉજવીએ, પણ ભગવાન કઈ ઉજવે છે તો કે જે જન્મ તિથિ છે ને એને ઉજવે છે. જે આપણી જન્મ તિથિ હોય એ દિવસે આપણે જે વ્રત, જે તપ, જે હોમ, જે હવન, જે યજ્ઞ, જે કોઈ પણ જાતની વસ્તુ કદાચ કરીએ, આપણા જન્મને સમય જે કદાચ ખરાબ હોય ને એ દિવસે આપણે કોઈને દાન આપીએ તો એ તમામ વસ્તુ એ યોગ્ય રીતના પાછી જળવાઈ જાય છે. પણ આપણે તો હવે સૂટફૂટ ને ટાઈ વાળા થઈ ગયા એટલે અંગ્રેજી મહિનામાં ઓળખીએ. આ કારતક માગસર એ ધીમે ધીમે કરતા આવતા થોડા સમયમાં બધા મનુષ્યો જે છે, માણસો જે છે એ ભૂલી જવાના. પણ ભગવાન કહે કે નહીં, એ જે જન્મ તિથિ હતી એ તિથિ તમે ઉજવો તો યોગ્ય વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. પણ આપણે તો કરવું શું હોય? ફૂંકું મારવી હોય. એ ન કરીએ મોઢું ચડી જાય. પણ આપણી પદ્ધતિ જે છે, આપણો સનાતન ધર્મ જે છે એ તો કહે છે કે ભાઈ જ્યોત સે જ્યોત જગાતે ચલો. દેવો પ્રગટાવવાની આપણી સંસ્કૃતિ છે, ઠારવાની ક્યાંય છે જ નહીં. જે ઠારે છે એટલા માટે રાજી થાય કે હાઈસ આપણું 1 વર્ષ ઓછું થયું. પણ આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા જે છે ત્યાંથી ભણી અને આવ્યા ત્યારે તો કે મથુરાના અંદર તેનો જન્મનો સમય જે છે, નક્ષત્રનો સમય જે છે એ અષ્ટમીની તિથિ આવી. એટલે માં ભગવતી
દેવકી જે છે એ કનૈયાને માખણ ખૂબ ભાવે. જ્યારથી એને ગોકુળ વૃંદાવન છોડ્યું છે ત્યારથી એને ખાધું નથી. આજે એના જન્મ દિવસેની માતાએ જે છે ને માખણ ને મિશ્રી જમવા માટે કરીને આપ્યા, પણ એવે જ સમયે કનૈયાની આંખ જે છે શેરી બારીમાંથી પોતાના ગોકુળ તરફ દેખાડી છે. જેવી ગોકુળ તરફ એમની દ્રષ્ટિ ગઈ એટલે તરત જ કનૈયાની આંખમાંથી બોર બોર જેવડા અશ્રુઓ જે છે ભાઈ તો કે પડવા લાગ્યા છે. જેવા એ અશ્રુઓ જે છે પડતા જોયા એટલે સમયે એક ઉદ્ધવજી મહારાજ જે છે કનૈયાના બાલસખા, કનૈયાના સખા છે, એ આવે અને કહે, હે કનૈયા, તું રડે? તારા આંખમાંથી આંસુઓ પડે એ સારું ન કહેવાય. અને કનૈયો જે છે એના આંખની અંદર અશ્રુના બિંદુઓ જે છે રહેલા છે. આંખ મીચી આંખમાંથી એક અશ્રુનું બિંદુ જે છે નીચે પડે એવે સમયે ઉદ્ધવજી મહારાજ એ બિંદુને ઝીલી લે. એટલે કનૈયો કહે કે ભાઈ, આજે મને બાબા નંદ અને યશોદા જે છે એ યાદ આવ્યા. એની જે મમતા હતી એ મને યાદ આવી છે. મારી માં યશોદા જે મને માખણ ખવડાવતી ને એ માખણ આજ મને મારી માં દેવકી પીરસું. એટલે મને મારી ગોકુળની ગોપીઓ જે છે ભાઈ તો કે બહુ યાદ આવે છે. અને ત્યારે કવિઓ જે છે કહે, હે નંદ બાકાને જય, હે નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી વાસણ
છે હીરા-માણેકના મુકુટ ધરાય છે. હે મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. માત્ર એક માખણ જોયું અને માં એમને યશોદા જે છે ને તો કે સાંભળી છે. જેવી એમને માં સાંભળી એટલે ઉદ્ધવ કહે કે પ્રભુ કૃષ્ણ આપણે ક્યાં ગોકુળ આગું છે. આમ જો હમણાં બારી ખોલીએ ને એટલે સામે ગોકુળમાં જે દીવાઓ બળે છે આ રહ્યું આપણું ગોકુળ. હાલ જાવું હોય તો હમણાં જઈ આવીએ. એટલે એવે સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે હું મારી આહિરાણી મા પાસે જઈશ. પછી ત્યાંથી મનની અંદર વિચાર કરતા કરતા કહે કે હું ત્યાંથી પાછો નહીં આવી શકું. કારણ કે ગોપીઓનો જે પ્રેમ જે છે મારા માટે વિશુદ્ધ પ્રેમ છે. એ પ્રેમ મને પકડી લેશે. એ પ્રેમથી હું છૂટી નહીં શકું. ત્યાંના બાલ ગોપાલો મને આવવા નહીં દે. પણ ઉદ્ધવને કહે કે ઉદ્ધવ મારું એક કામ કરશો. એટલે ઉદ્ધવ કહે કે હા બોલો ને. હું તમને એક સંદેશો લખી દઉં. એ સંદેશો લઈને તમે એક ગોપીઓ સુધી એમાં યશોદા સુધી તમે એને પહોંચાડી દેશો. એટલે ઉદ્ધવ જે છે એ પ્રેમ શું ને એને ખબર નહીં. કારણ કે પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ન જાણે કોઈ. ઢાઈ અક્ષર પ્રેમ કે પડેશો પંડિત હોય. પણ એ પ્રેમ જે છે એને ભણવાની જરૂર નથી. એને અનુભવવાની જરૂર છે. આત્મા બેનો એક હોય પણ શરીર જે છે નોખા હોય. એક બેઠા બેઠા વિચાર કરે તો મોબાઈલમાં તો હજી રિંગટોન આપણે મિસ કોલ મારવો પડે ત્યાં એમને કરંટ લાગે. કેવો તો કે નરસિંહ અને કૃષ્ણ જેવો પ્રેમ. આમ કરતાલ વગાડી નથી ને આમ ભગવાને દોટ મૂકી નથી. એટલે ઉદ્ધવજી જે છે એને હા પાડી કે પ્રભુ હું જઈશ કાંઈ વાંધો નહીં. એટલે ભગવાને જે છે જે રથમાં ભગવાન પોતે આવ્યા હતા એ રથ પાછો બહાર કઢાવ્યો છે સોનાનો. ઉદ્ધવને કહે આ રથ લઈને જજો. ઉદ્ધવજી મહારાજ સાંજના સમય નીકળ્યા. નંદ અને યશોદાના આંગણાની પાસે આ રથને જે છે જોયો. લોકોએ બીજા દિવસે સવારની અંદર ઉદ્ધવજી મહારાજ જે છે યમુનાની અંદર સ્નાનાદિક ક્રિયાઓ કરવા માટે કરીને ગયા. સંધ્યોપાસના કરી અને પાછા આવે ત્યાં તો નંદ બાબાનું આખું આંગણું ભરાઈ ગયું. બધી ગોપીઓ જે છે ત્યાં આવી. કારણ કે રથને બધી ઓળખે. કારણ કે પોતાના પ્રાણ સોયા વાલ સોયા ને લાલાને જે રથની અંદર લઈ ગયા હતા એ રથ પાછો આંગણાની અંદર આવ્યો. એટલે જોવા આવી છે કે ક્યાંક આપણો કનૈયો નથી આવ્યો ને. જેવી એ જોવા ગઈ આ ઉદ્ધવ એટલે જે છે સ્નાન કરી અને આવતા હતા એટલે જાણે આબે હું ભગવાન કૃષ્ણ હાલ્યા આવતા હોય.
ભગવાન કૃષ્ણને જોવો કે ઉદ્ધવને જોવો, બંનેમાં ક્યાંય તમને ફેર ન લાગે. એટલે ગોપીઓ અંદરો અંદર વાતો કરવા લાગી કે આપણો મૈયાને પૂછે કે માં આપણો કનૈયો, પણ જે મેં નજીક આવ્યો ત્યારે ખબર પડી. એટલે ઉદ્ધવજી મહારાજ પાસે જ્ઞાન કરી પણ પ્રેમ ક્યાંય નહીં. કારણ કે ખાલી એકલું જ્ઞાન કામ ના આવે અને ક્યાંય વૈરાગ્ય કામ ના આવે. સુનિલભાઈ, એટલે ઉદ્ધવ તો જે છે માં યશોદા પાસે બેસીને કાનાની વાતો કરવા માંડ્યા છે. કનૈયાએ આમ કર્યું, કનૈયાએ તેમ કર્યું. એટલે જેમ જેમ કનૈયાની વાતો જે છે કરતા જાય, ગોપીઓ ત્યાં પાસે ખાલી બેઠી છે. હવે કેની વાતો કરે તો કે કનૈયાની વાતો કરે. આને પણ મોહ જે છે થોડો હતો ઉદ્ધવને કે જ્ઞાન જે છે ને મારી પાસે ભરપૂર છે, જેમ બ્રહ્માને હતો, જેમ ઇન્દ્ર મહારાજને હતો. એટલે નંદ છે એ પણ ત્યાં બેઠા છે. નંદ અને કનૈયાનો પ્રેમ જે છે પણ અનંત છે. એટલે ભગવાને શું કામ મોકલા હોય નંદ બાબાને ખબર પડી ગઈ. વિચાર્યું ભાઈ આમાં પાવર, પ્રેમ રૂપી પાવર જે છે એ ડાઉન થઈ ગયો છે, આમાં ડિફ્યુઝ છે. અને પ્રેમ શું કહેવાય, શું તત્વ છે એ જાણવા માટે કરી અને કૃષ્ણે આને મોકલ્યા છે. એટલે ઉદ્ધવ તો જ્ઞાનની વાતો કરતા જાય. કહે કે તમે જેને કનૈયો કહો છો એ તો ભાઈ અણુમાં છે, પરમાણુમાં છે, અત્ર છે, તત્ર છે, સર્વત્ર વ્યાપેલો એક કૃષ્ણ છે. તમે ખાલી કૃષ્ણને એક ગોવાળિયો સમજો છો જેવું આમ કીધું ને બધી ગોપીઓ ખડખડાટ હસવા લાગી. એટલે નંદ બાબા જે છે કહે કે કૃષ્ણને તમારે ઓળખવો છે. એટલે કહ્યું કે જો સામે પેલી ગાય બેઠી છે ને એને તમે જોઈ લ્યો. કહે કે એ કેમ આવી થઈ ગઈ? એટલે કહે કે જ્યારથી કૃષ્ણ ગયો છે એ ગાય એ પ્રેમમાં એના વિરહની અંદર જે છે ગાય કેદુની આમ નામ રહેલી છે. નંદરાય યશોદાની હાલત બતાવી. કહ્યું કે જ્યારથી કનૈયો ગયો છે યશોદાની આંખમાંથી અશ્રુઓ જે છે ને એમને વહેતા જાય છે. યશોદાએ જે આંજણ આંજ્યું હતું તે અશ્રુઓની સાથે ભળી ભળી અને યમુનાના ધરાની અંદર ગયું. ના યમુના જે છે કેવી થઈ. ગોપીઓને વાત કરી એટલે ગોપીઓ જે છે ઉદ્ધવને કહે કે ભાઈ અમારે તમારો કાંઈ કઈ જાતનો સંદેશો જોતો નથી. ઉદ્ધવ જે છે એ ભગવાનના ઉત્તરીય વસ્ત્રો જે છે પહેરતા હતા. કારણ કે પછી કૃષ્ણ પરમાત્મા જે છે મથુરા ગયા અને જેવી રીતના આપણે જે છે કાંઈ પ્રસંગ હોય એટલે અત્યારે તો હલ્દીનો નોખું હોય, મહેંદીનો નોખું હોય, સંગીતનો નોખું હોય. પછી આ તો ભગવાન જે છે એ મથુરામાં, પછી નબળું તો કઈ ચાલે નહીં.